નમસ્કાર મિત્રો, જેમ તમે જાણો જ છો કે અમે સર્ટિફાઈ પોસ્કો એક્ટ એક્ટિવિસ્ટ અને કોચ છીએ અને અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અમારા સંસ્થા દ્વારા કે આપણા વહાલા બાળકો સુરક્ષિત રહે અને એમને આપણે એક સુરક્ષિત વાતાવરણ અને સુરક્ષિત સમાજ આપી શકીએ. આજે તમને એક વાત જણાવવાની છે. ખરેખર તો એ ગુડ ન્યૂઝ છે અને અમે ખૂબ જ આનંદ મહેસૂસ કરીએ છીએ અને અમને એક શાશ્વતી થઈ છે કે આગળ જતાં આપણે આપણા વહાલા બાળકોને સુરક્ષિત સમાજ પૂરો પાડી શકશું. હવે એનું કારણ શું છે એ તમને ચાંદનીબેન કહેશે. એનું કારણ છે આ ગુજરાત સરકારે પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે. રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની અદાલતોએ પોક્સો કેસમાં સંડોવાયેલા 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાઓ તારીખ 25મી ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યા હતા અને તેના દ્વારા 7 પીડિતાઓને ન્યાય મળ્યો છે. ભલે આ ડેટ જૂની હોય, ચુકાદો 1 વર્ષ જૂનો હોય, પણ આ ખૂબ જ આવકારજન્ય અને કહીએ ને કે આપણું જે ગુજરાત આખા દેશમાં સુરક્ષિત રાજ્ય ગણાતું હતું, પણ વધતી જતી બાળિકાઓ પ્રત્યેની જે ગુનાહિત પ્રવૃત્તિઓ હતી એનું પ્રમાણ વધતું જતું હતું. તો એને ડામવા માટે આ ચુકાદો, આ નિર્ણય ખૂબ જ આવકારજનક છે અને આપણે એનું સ્વાગત કરીએ છીએ. આપણા બાળકોને સુરક્ષિત વાતાવરણ મળે એની જવાબદારી આપણા સહુની છે. થેન્ક યુ.